તન તાર પપ્પાનું બહુ ખેંચાઈ જાય નહીં? તને ખબર આ શિયાળામાં તાર પપ્પાએ શું કર્યું? ઓફિસ થી ઘરે, ઘરેથી ઓફિસ, હરામ 10 ડગલા ન ચાલતા. એમને સવાર ચાલવા મોકલવા માટે તો હું કેટલી બાયજી. ખાઈ ખાઈ નકરી ફાંદ બહાર આવતી જાય. દોરી વાળા બૂટ હતા ને તો વાંકા વરીને દોરી બાંધવાની એમને તકલીફ પડતી. બોલ, દોરી વગરના બૂટ લઈ આયા મોટા ઉપાડે. એમને હાલવાની કેટલી આળસ. હું રોજ સવારે ચાલવા ઉઠાડું ને એમને રોજ નવું બાનું તૈયાર હોય. આ તો એક દી મને વિચાર આવ્યો. મેં કીધું આમને પરાણે હાલવા મોકલું હું તો થોડીક તો ફાઈન ઘટવી પડે ને. આ તો ઘટવાની જગ્યાએ વધતી હોય એવું કેમ લાગે મને? મારથી તો રેવાણું નહીં તે એક દી જઈ એમની વાહે કે તાર પપ્પાએ શું કર્યું? ઘરેથી પેલા નીકળ્યા, ઓલા દૂધીન જ્યુસ નહીં કાઢતા હોય ને ઈ બાજુ જ્યાં. મેં કીધું હારું આવું પીવા જાય. આ તો દૂધીન જ્યુસ વાળાની વાહે ઓલા ખમણ ની લારી હતી. 1 પ્લેટ ખમણ દાબી જ્યા. ખમણ ખાઈને પછી ગાર્ડન માં જ્યા. તે મને એમ કે ઘડીક હાલશે. ગાર્ડન માં જઈને પેલા જ બાકડે બેહી જ્યા. આગળના બીજા બાકડે જવાની એમને તકલીફ ના લીધી. તો હું કઈ બોલી નહીં, સાની માની જોઈ જ રાખ્યું. પછી અડધો કલાક અહીંયા બેહી રહ્યા અને વ્યાતા થઈ ગયા. પછી વળતા આયા ને એટલે 1 પૌવાની પ્લેટ ખાધી. હવે તાર કઈ કહેવાનું થાય તાર પપ્પાને? હવે લઈ જે તાર પપ્પાને પક્ષ, ખબર પડે તને.